આવો ભાઈ, શું થાય છે ભાઈ તમને? અરે ભાઈ, તમે ભગવાનના ઘરનું માણા, ભગવાનના ઘરનું માણા. તમે એક એવા વ્યક્તિ મને મળ્યા કે પૂછ્યું તમે મને કે શું થાય છે ભાઈ. ભાઈ મારે સાલે વરસ વયા ગયા પણ મને કોઈએ પૂછ્યું નથી કે શું થાય છે. તમે પેલા એવા એક મળ્યા કે મને શું થાય છે એમ પૂછ્યું ભાઈ. તમે ભગવાનના ઘરના માણા ભાઈ, ભગવાનના ઘરના માણા. હા પણ થાય છે શું? કહું છું ભાઈ, ધીરજ રાખો, ધીરજ રાખો. સવારમાં 8 વાગ્યામાં ઉઠીને મારે ટિફિનનું ડબલું લઈને કારખાને વયું જવાનું હોય હીરા ગહવા. અને હીરા ગહવા જવું પડે. હીરા ઘરમાં તો જાવું પડે ભાઈ, કામે તો જાવું પડે. હા સાહેબ, જાવું પડે કામે. મને કાઈ વાંધો નથી સાહેબ, કાઈ વાંધો નથી. કામ કરવાનો મને કોઈ જાતનો કાઈ વાંધો નથી સાહેબ. અને જો કામે એક જણું કામ કરતું હોય ને ઘરે 8 મોઢા ખાવ કરતા હોય સાહેબ, તો થોડુંક દુઃખ થાય સાહેબ. એની બદલે જો 8 કામે સડી જતા હોય ને સાહેબ, તો બીજું અમેરિકા ઊભું થઈ જાય સાહેબ, બીજું અમેરિકા ઊભું થઈ જાય. हम मालूम है तेरे बाप को मत सिखा चल। એ થાય છે શું ઈ કયો ને બાપા? કહું છું સાહેબ, ધીરે ધીરે ઈ જ કહું છું બધુંય સાહેબ. એમાં જો રાતે ઝઘડો થયો હોય ને સાહેબ, તો ટિફિનમાં દેખાય સાહેબ, ટિફિનમાં દેખાય ઝઘડો. 3 ખાનાનું ટિફિન સાહેબ, અને ઈ ટિફિનમાં ઉપલા ખાનામાં રોટલી ભરી અને સવારના પોરમાં ઉઠીને જે દેશને યાદ કરીને રોટલી બનાવી હોય ને સાહેબ, ઈ દેશનો આકાર રોટલીમાં બની ગયો હોય સાહેબ. ઈ કઈ વાંધો નથી સાહેબ. અડધી કાસી ને અડધી પાકી ખાઈ લઈ સાહેબ, કઈ વાંધો નથી મને સાહેબ, ઈ કઈ વાંધો નથી. અને આ વૈસલા ખાનામાં બટેટા વટાણાનું શાક સાહેબ, બટેટા વટાણાનું શાક. अरे कहना क्या चाहते हो? બટેટાને ધક્કો મારે, બટેટા વટાણાને ધક્કો મારે અને તણીંગ ઈ રાતની જે માથાકૂટ હોય ને ઈ શાકમાં દેખાય સાહેબ, શાકમાં દેખાય. તોય સાહેબ ખાઈ લઈ અમે, ઈ કાઈ વાંધો નથી સાહેબ, ઈ કાઈ વાંધો નથી. પણ મારી બાએ જે દેહમાંથી મોકલાવેલું ગુંદાનું અથાણું સાહેબ, એને હું પાપ કર્યા સાહેબ, એનો હું વાંક છે. ગુંદાનું અથાણું નીચલા ખાનામાં ગુંદાનું અથાણું ભર્યું. ગુંદા આમ તેમ ટિફિનમાં રખડે સાહેબ, અને રસો ઢોરાઈ જાય સાહેબ, રસો ઢોરાઈ જાય. कौन है ये लोग, कहाँ से आते हैं ये? અરે મારા બાપ, તને થાય છે હું ઈ કે ને? ક્યારનો શાક અથાણા ને રોટલીની મંડાણો છોતી. ઈ જ કહું છું મારા બાપ, ઈ જ કહું છું હું તમને. નિરાંત રાખો, નિરાંત રાખો. હું ઈ કેસો? મારું કપાળ, ક્યારનો મારું માથું ખાશો. અરે સાહેબ તમે સાંભળો તો ખરી. અરે ભાઈ, સાંભળવા હાટું હવે મારી પાસે મગજ નથી. મગજ તું આવ્યો તયુંનો ખાઈ ગયો. હવે મારે મગજની દવા લેવી પડશે, પછી હું તારી વાતું સાંભળું ને. પણ સાહેબ હું કેટલો દુખી છું ઈ તો તમે સમજ્યા કે નહીં સાહેબ? અરે હા મારા બાપા, હું બધુંય સમજી ગયો. તમે બહુ દુખી છો, બહુ દુખી છો. એલા ભાઈ, તું આને લઈ જા અટાણે. એને શું થાય છે એ બધું પાકું જાણીને પછી તમે આવો. ત્યાં સુધી મારે મગજની દવા લેવી પડશે. હવે મારો મગજ ખાલી થઈ ગયો છે હાવ.